અપમાન કે પ્રતિબિંબ? કોઈ તમારું અપમાન કરે એટલે તમારી કિંમત ઓછી થઈ ગઈ? ના. ક્યારેક એ માત્ર સામેવાળાની અંદરની અશાંતિનું પ્રતિબિંબ હોય છે. દરેક અપમાન જવાબ માંગતું નથી. કોઈ કારણ વગર તમને નીચા બતાવવાનો પ્રયત્ન કરે, તમારી ક્ષમતાને ઓછી આંકે અથવા તમારા વ્યક્તિત્વ પર પ્રશ્ન ઊભો કરે તો પહેલાં એકવાર 2 મિનિટ રોકાજો અને પોતાને પૂછજો, આ ખરેખર મારા વિશે છે કે સામેવાળાની પોતાની અસુરક્ષાનું પ્રતિબિંબ છે? કારણ કે ક્યારેક માણસ પોતાના અંદરની અશાંતિ બીજા પર મૂકી દે છે, પણ એનો ભાર તમારે ઉઠાવવાની જરૂર નથી. તમારી પાસે 2 રસ્તા છે. એક, દરેક શબ્દનો જવાબ આપવો અને બીજું, પોતાની સીમા જાળવીને શાંતિથી દૂર થઈ જવું. બીજો રસ્તો નબળાઈ નથી, કારણ કે દરેક લડાઈ લડવી એ શક્તિ નથી. કઈ લડાઈમાં ઉતરવું નહીં એ સમજવું પણ એક શક્તિ છે. એટલે કોઈની અસુરક્ષા તમારી ઓળખ ન બને, કોઈનો ગુસ્સો તમારી શાંતિ ન છીનવે અને કોઈનું અપમાન તમારી કિંમત ન નક્કી કરે. સીમા રાખજો, અંતર રાખજો, પણ તમારી શાંતિ જાળવી રાખજો. કારણ કે બીજાના અંદરની અશાંતિ સામે લડવામાં તમારું જીવન ખર્ચ કરવા કરતાં પોતાના વિકાસમાં સમય આપવો વધારે સમજદારી છે. તમને શું લાગે છે? દરેક લડાઈમાં જવાબ આપવો જરૂરી છે કે ક્યારેક પોતાની સીમા જાળવીને શાંતિ પસંદ કરવી જ સાચી તાકાત છે? તમારા વિચારો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો.